જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે બીજું એડમિશન આવ્યું છે. વચ્ચે આવતી નહીં. આજે બીજું એડમિશન આવ્યું છે. આપણે હમણાં કલાક પહેલાં ધરતીને આપ્યું. પછી તારું નામ ઉર્વશી. અત્યારે ઉર્વશીનું એડમિશન આવ્યું છે. અને એમને એમના પપ્પા 4 વર્ષથી ધામમાં વહી ગયા છે, ભગવાનના ધામમાં. ને એના મમ્મી બિચારા સાડીની દુકાનમાં જોબ કરીને ઘર ચલાવે છે. એટલે આપણા આશ્રમનો ધ્યેય એ જ છે કે જેને મમ્મી નથી, પપ્પા નથી અને જેની પરિસ્થિતિ એવી વીક છે, એ જ દીકરીઓ માટે આશ્રમ છે. એટલે ખાસ કહું છું કે તમે લાગવગના ફોન કરો છો ને હું નહીં લઉં. જેને ખાસ જરૂર છે ને હું એ જ દીકરીઓને લઈશ. એટલે તમે આ ખાસ વિડીયો એક નોટ કરી લેજો. અને તમારા આસપાસ એવી દીકરીઓ હોય તો ચોક્કસ જણાવજો. જો મારું એડ્રેસ છે રાજકોટ અમદાવાદ હાઈવે, રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. આશાનું હરિદ્વાર, નિરાધારનો આધાર. 6 થી 12 ધોરણ દીકરીઓને રહેવું, જમવું, ભણવું ફ્રી. એ ખાસ પરિવાર માટે છે. અને કોન્ટેક નંબર છે 9817 19923. 9817 19923. એ મારો કોન્ટેક નંબર છે. તો ચોક્કસ આપણે આજે ઉર્વશીનું એડમિશન આપવાનું છે. મંજુલાબેન વસોયા. જય સ્વામિનારાયણ. હજી એકવાર બોલું છું, કોન્ટેક નંબર સેવ કરી લેજો. 9817 19923. 9817 ના 9817 19923 એ જ થાય. તમે મને કાં ભૂલાવી દીધું. 9817 901 અને સો તમે મને ભૂલાવી દેવા. 9081719923. 9817 19923. એ આપણો કોન્ટેક નંબર છે. એટલે ક્યારેક વિદેશના પરિવારવાળા હોય તો કે ગુજરાતીમાં નથી સમજાતું, એટલે નિમિષાબેન મજામાં છીએ એકદમ. રાજકોટ આવીશ તો આજે ઉર્વશીનું એડમિશન લેવાનું છે. તાર શું બનવું ઉર્વશી? શું બનવું તાર? ભણીને શું બનવું? હે, ડૉક્ટર બનવું? ભણીશ ને તું? આમાં તાર મમ્મીનું ચિંતા છે, તારે દૂર કરવાની. તમારા હસબન્ડ કેટલા વર્ષથી ધામમાં આવી ગયા? 4 વર્ષ. તો તમે ઘર કેમ ચલાવો? દુકાનમાં જઈ તો ગમશે? અહીંયા બધા નિયમ વાંચી લીધા ને? જો એ નિયમ પ્રમાણે રહેવાનું. ભણવાનું મસ્ત. તમે ભણશો તમે ભણાવશું. તો જે આપણે જે રૂમમાં રહી બધી 2 દીકરીઓ આપણી સાથે, બધાની સાથે સરસ હળી મળીને રહેવાનું. આપણી બેન છે એવું જ. જય સ્વામિનારાયણ કહી દે બધા. કરી દીધું. એટલે આવી ખાસ દીકરીઓ એમને જ ભણાવવાની છે. એમના પપ્પા ધામમાં આવી ગયા છે. બેન બિચારા સાડીની દુકાનમાં જોબ કરીને એના સાસુ છે અને બેન છે, દીકરી છે, દીકરો બધાનું ઘર ચલાવે છે. વિચારજો કે નારી કેટલું સંઘર્ષ કરી શકે, એટલું યાદ કરજો. ઘરના મકાન નથી. જો વિચારજો કેટલી તકલીફ. ક્યારેક વિચારજો. પણ નિમિષાબેન એવી જરૂર નથી. આ ગોટે ચડી જાય ને એટલે 9081719923 લખવાનું. એટલે ગોટે ચડી જવાય ક્યારેક, એવું નથી. ચડાઈ જાય તો વાંધો નથી. ચડવું જરૂરી છે જીવનમાં. અને બેનની કહાની સાંભળો. જો ઘરનું મકાન નથી એ રહેવા દે. તમે આ સંઘર્ષ, દુઃખ તો થતું હશે ને? કોને કહેવાનું? કાંઈ નહીં. ભગવાનને યાદ રાખવાના. ભગવાન રસ્તો બધો કરશે. બધો રસ્તો ભગવાન કરશે. ઢીલું નહીં પડવાનું. એવું ઢીલું નહીં પડવાનું. પાણી ભરતું
જો અમે તમારી દીકરીને તમે તારે ભણાવશું, તમારી દીકરી અમારી દીકરી, ઢીલું તો નહીં પડવાનું. જીવનમાં દુઃખ આવશે તો જ તમે કંઈક કરી શકશો ને. જો આમ જો મમ્મીનું ધ્યાન રાખવાનું, ભણવાનું મસ્ત. તું ભણીને એવું બન એટલે કોઈ દિવસ મમ્મીના આંખમાં આંસુ ન આવે હો, એવું ભણવાનું. રડોમાં બેન. અને આશ્રમ એટલા માટે જ છે કે જેને ખાસ જરૂર છે ને એને જ ભણાવવા છે. તો તમને પણ જો ભગવાને લક્ષ્મી આપી, હું વારંવાર વિડીયોમાં એટલા માટે કહું છું કે આપણો નવો આશ્રમ છે તો અમને ઘણું ટફ પડે છે, પણ બધાનો સાથ સહકાર હશે એટલે મને ખબર છે પ્રભુ ક્યાંય અટકવા નહીં દે. કોઈ દાતાના હૃદયમાં પ્રભુ વસશે જેથી કરીને આશ્રમ ચાલશે. કેમ કે અમને એકાદ વર્ષ તકલીફ પડશે, પછી બધું થઈ જશે. એટલે જે પણ ભગવાને એને દેશ વિદેશમાં ખૂબ સુખી કર્યા છે તો ચોક્કસ આશ્રમને નિમિષાબેન થેન્ક યુ. આશ્રમને મદદરૂપ બનજો અને આવી દીકરીઓને ભણાવજો અને એક દીકરીના દાતાશ્રી બનજો. એક દીકરીના દાતાશ્રી બનવું એ આખા વર્ષનું કે અમે એક દીકરીને જમાડી દેશું અને ભણાવી દેશું તો એનો 51,000 ખર્ચો છે. એમાંથી દીકરી ભણશે, જમશે અને એના આશીર્વાદ બધા તમને મળશે. એજ્યુકેશન આપવું એ મોટામાં મોટું કામ છે. નિમિષાબેન સાચી વાત છે. એટલે ચોક્કસ જોડાજો અને એક દીકરી, 2 દીકરી જો તમને ભગવાને સુખી કર્યા હોય તો ચોક્કસ દાતાશ્રી બનજો. અને તમારી લક્ષ્મી છે ને આવી દીકરીઓના. योगेश मीना जी कैसे हो? अभी जो एक एडमिशन आया है उसका पापा नहीं है, वो पढ़ने के लिए इधर रहने वाली है, इसलिए थोड़ा लाइव दिखा रहे हैं हम. तो ચોક્કસ તમે એક દીકરી, 2 દીકરીના દાતાશ્રી બનજો. જો તમને ભગવાને સુખી કર્યા હોય ને તો એમાંથી ભગવાનનો ભાગ કાઢીને આવી દીકરીઓના દાતાશ્રી બનજો. એક દીકરીના આખા વર્ષના 51,000 છે. એટલે તમે નાનું મોટું દાન કરતા હોય તો 51,000 આખા વર્ષનું કરી જ દેતા હોય તો આ એક સાથે, જેથી કરીને આ દીકરીઓને ભણાવવામાં અમને મદદરૂપ બની શકે. તો જે પણની ઈચ્છા હોય કે મારે એક દીકરી દત્તક લેવી છે ને હું આખા વર્ષનો ખર્ચ ભોગવીશ તો ચોક્કસ કોન્ટેક કરજો. 98171993 એ કોન્ટેક નંબર છે અને આપણે આવી દીકરીઓને ભણાવી અને એના ધ્યેય સુધી પહોંચાડી. થેન્ક યુ યોગેશ મીનાજી. હવે રિઝલ્ટ આવે એટલે લઈને આવજો સલ્ટીન રિઝલ્ટ દેવું. ભણવાનું મસ્ત ભણવાનું હો. 1/6 આવી જવાનું. હા અહીંયા આવી એ તો રિઝલ્ટ હમણાં આવી જાય ને એટલે રિઝલ્ટ સલ્ટી લઈને આવી જવાનું, ફોર્મ ભરી જવાનું, મને બધું આપી જવાનું. પછી 1/6 તમારે બધાને મૂકવા આવવાનું, બધી દીકરીઓ. એટલે અમે કોલ કરી દેશું અને તમે ફોર્મ ભરવા આવશો ને ત્યારે તમને કહી દેશું. વસ્તુ તને તારી જરૂરિયાત બીજું તો અહીંથી મળશે. ભણવાનું, ચોપડા, પુસ્તક, પછી 1 જોડી વરસના કપડાં, એ બધું અહીંથી મળશે હો. જેટલી અમારે હશે સગવડ એટલી અમે આપશું. योगेश मीना जी आप बहुत अच्छा काम करे, हम नहीं करे, प्रभु करा रहे हैं. वो हमारा प्रभु है ना, सबका मालिक ऊपर, वो करा रहा है, हम कुछ नहीं करने वाले. उसकी सब देने वो सब चला रहा है आश्रम. हमें तो एक माध्यम बनाया है प्रभु ने कि किसी का सेवा करने का. સાચી વાત છે. નિમિષાબેન, અમારે નિમિષાબેન અબુધાબીથી છે. થેન્ક યુ નિમિષાબેન. અને અમારે તમે ન કહો ને તો તમને એક દીકરી તો અમારે દત્તક દેવાની જ છે. એટલે જેને કહી શકાય ને તમે છો. પછી ધર્મિષ્ઠાબેન છે, કવિતાબેન છે, પછી અમારે લક્ષ્મીબેન છે, પ્રેમિલાબેન છે, અમૃતબેન છે હમણાં ઓસ્ટ્રેલિયાથી. એટલે અમે તમને બધાને તમે ન કહો ને તો એક દીકરી અમારે તમને દેવાની જ છે. એટલે ત્યાર જ રહેજો. 1 વર્ષ માટે અમે તમને ફોર્સ કરશું આ વર્ષ માટે, કેમ કે નવો આશ્રમ બનાવ્યો છે ને એટલા માટે. ખૂબ ખૂબ અભિનંદન, થેન્ક યુ. એટલે અમે તમને થોડીક ફોર્સ કરશું, સમય આવે કહેશું.
ઉષાબેન ભટ્ટ જય સ્વામિનારાયણ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને ચોક્કસ ભગવાને સુખી કર્યા હોય તો આશ્રમ સાથે જોડાજો. જો નિમિષાબેને કહી દીધું સ્યોર. ચાલો થેન્ક યુ. અમે પ્રભુને પ્રાર્થના કરી કે તમને વિદેશમાં ખૂબ શક્તિ આપે, જેથી કરીને તમે બધા આવી દીકરીઓને એક બબે દીકરીને ભણાવી દો. યોગેશ મીનાજી બહુ સારી શુભકામનાएं. થેન્ક યુ, થેન્ક યુ. જય સ્વામિનારાયણ, જય સિયારામ. ચાલો તો આશ્રમ સાથે જોડાજો. બસ આપણે બધા સાંકળ બની અને દીકરીઓના ધ્યેય સુધી પહોંચી. કેમ કે કન્યાદાન, આ કન્યાદાન જેટલું પુણ્ય મળશે. દીકરીને ગાય દોરે ત્યાં જાય કહે છે ને કે ગાય હોય તો એને ગાયને પણ કાંઈ ખવડાવ્યું હોય ને તો એટલું પુણ્ય મળે. ને દીકરી માટે તમે એજ્યુકેશન આપ્યું હોય, કપડાં ચપ્પલ જમાડ્યા હોય તો એટલું પુણ્ય મળે. એટલે તમને જો ખરેખર ભગવાને સુખી દેશ વિદેશમાં કર્યા હોય તો એક બબે દીકરી દત્તક લેજો ને અમને મદદરૂપ બનજો. તો ચોક્કસ કોન્ટેક કરજો. 981719 923 981719 ચાલો જાજા કરીને જય સ્વામિનારાયણ. અમારે 2 દિવસમાં લેપટોપ એ બધા કોમ્પ્યુટર આવી જશે. અમારે લંડનથી રમણીકભાઈએ લઈ દીધા છે 6, જ્યાં દીકરીઓને શીખવા માટે. ઉષાબેન આજે મારો બર્થડે છે. સરસ હેપી બર્થડે. અને ભગવાનને પ્રાર્થના કરી કે તમારું સ્વાસ્થ્ય સારું રાખે, અનમન ધનથી પ્રભુ ખૂબ સુખી કરે તમને. કાલે મારી બેબીનોય જન્મદિવસ છે. કાલે મારી બેબી સંધ્યાનોય જન્મદિવસ છે. આરટીજીએસ કરીએ. ચાલો જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ.